કર્ણાટકના મૈસૂરમાં યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાતની ટીમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સહિત અનેક મેડલ પોતાના નામે કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનું દમ તેમને બતાવ્યો છે. કર્ણાટકના મૈસૂરમાં યોજાયેલી નેશનલ એક્રોબેટિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાતની ટીમે વિવિધ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલની જોડી ભરી છે. સિનિયર બોય ગ્રુપમાં ગુજરાતે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા, જ્યારે યુથ વુમન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાતની ખેલાડીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. આ ઉપરાંત સિનિયર વુમન ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ અને સિનિયર વુમન પેરમાં સિયા મોદી અને નિત્યા ડંખરાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી. તો જુનિયર મિક્સ પેરમાં ગુજરાતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. કોચની માર્ગદર્શિકા અને ખેલાડીઓની સખત મહેનતના પરિણામે ગુજરાતને નેશનલ ચેમ્પિયનશિપમાં મોટી સફળતા મળવા પામી છે. મારું નામ ગાયત્રી ભગત છે. અમે છેલ્લા 1 મહિનાથી આ નેશનલ માટે પ્રેક્ટિસ કરતા હતા. આમ તો દર વખતે અમારી પાસે વધારે ટાઈમ હોય છે, પણ આ વખતે બહુ ઓછા ટાઈમમાં અમે બધાએ પ્રેક્ટિસ કરી અને ઓછા ટાઈમમાં પણ બધાએ બહુ સારું પરફોર્મ કર્યું છે અને ઓલમોસ્ટ બધી જ કેટેગરીમાં અમારા મેડલ આવ્યા છે અને ગુજરાત માટે અમે ત્યાં ઘણું સારું પરફોર્મ કર્યું છે. એક્રોબેટિક્સ જિમ્નાસ્ટિકમાં પ્રી યુથમાં મિક્સ પેરમાં મેડલ આવ્યો છે, યુથમાં વુમેન્સ ગ્રુપમાં, જુનિયરમાં મેન્સ પેરમાં અને જુનિયરમાં તો ગુજરાતને ટીમ ચેમ્પિયનશિપ પણ મળી છે 3rd નંબર પર, અને સિનિયરમાં વુમેન્સ પેર અને વુમેન્સ ગ્રુપના પણ મેડલ આવ્યા છે. આ કોમ્પિટિશન કર્ણાટકમાં હતી, મૈસૂરમાં, અને ઓલમોસ્ટ બધેથી જ લોકો રમવા માટે આવેલા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પછી દિલ્હી, ઝારખંડ, બધા જ સ્ટેટમાંથી આવેલા હતા ઓલમોસ્ટ. સુરત સહિત ગુજરાતના યુવા જિમ્નાસ્ટિક ખેલાડીઓએ રાષ્ટ્રીય મંચ પર પણ દમ બતાવી ગુજરાતની શાન વધારી છે.